આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જેનું બીજું ચેપ્ટર આપની આસપાસ શું એના વિશે આપણે ચર્ચા કરીશું। હવે આપણે ચોપડીમાં તમે જુઓ તો ધ્વનિ ખરીદ જે હોય છે તે બગીચામાં રમે છે તો એનો પ્રશ્ન ઉદ્ભવે છે એટલે શું કહે છે મમ્મી પાસે જાય છે અને એના મમ્મીને પ્રશ્ન પૂછે છે। જેમ આપણને પણ ઘણીવાર એવો વિચાર આવતો હોય કે આપણી આજુબાજુ આ બધું જે છે પશુ પક્ષી પ્રાણી સૂર્યપ્રકાશ તો આ બધી વસ્તુ કેવી રીતે બની છે તો એવો જ પ્રશ્ન એને થાય કે એના મમ્મી પાસે એ જાય છે એટલે એના મમ્મી જે છે એ એના પ્રશ્નનો બધા જવાબ આપે છે કે કેવી રીતે કઈ વસ્તુ બને છે એમ। તો આપણે આ જોઈએ તો આપણી આજુબાજુ અત્યારે આપણે આજુબાજુ નજર કરીએ તો આપણને જે વસ્તુ દેખાય એ દેશે પણ જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એવી વસ્તુ પણ આપણી આજુબાજુ રહેલી છે જેમ કે સૂર્યપ્રકાશ તો તેને આપણે ફક્ત આંખથી જોઈ શકીએ નહીં। હવા તો આપણે મહેસૂસ કરી શકીએ કે આપણી આજુબાજુ હવા રહેલી છે તો એને આપણે શું કરીએ જોઈ શકતા નથી કે અડી ન શકીએ। સૂર્યપ્રકાશ હોય તો એને કે આપણે હાથમાં ન પકડી શકીએ દેખાય તો સૂર્યપ્રકાશ આવ્યો છે એમ એ દેખાય પણ આપણે મુઠ્ઠીમાં જે બંધ કરવું હોય તો બંધ કરી શકીએ નહીં। તો એ રીતે આપણે જોઈએ ઘણું બધું આપણી આજુબાજુ રહેલું છે આપણે નિરીક્ષણ કરીએ તો પહેલા આપણે પૃથ્વીથી શરૂઆત કરીએ કે સૌથી પહેલા આપણી આજુબાજુ પૃથ્વી રહેલી છે પૃથ્વી છે ત્યાર પછી આ બધું ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યું। તો આપણે આગળ વધીશું હવે તો જે આ પૃથ્વી રહી આપણે એ સૂર્ય જે છે આપણો એનો એક શું છે પરિવાર જેમ આપણો પરિવાર હોય છે કુટુંબ આપણું હોય છે તેમ સૂર્યને પણ પોતાનો એક પરિવાર છે જેને સૌર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે। તો જે આપણે આ પૃથ્વી રહી એ સૌર પરિવારનું શું છે એક સભ્ય છે કે જે રીતે આપણે આપણા કુટુંબના એક સભ્ય છીએ એમ જે આપણે જેના પર વિશ્વાસ કરીએ છીએ તે આપણી પૃથ્વી રહી તે પણ એક સૌર પરિવારનું શું છે સભ્ય છે। હવે આપણે વાત કરીએ તો સજીવો એટલે કે આપણે પશુ પક્ષી જે ટૂંકમાં સજીવ પ્રાણીઓ છે મનુષ્યની બધા એ બધાની માહિતી કે સજીવોને જીવવા માટે જે અનુકૂળ આપણને સજીવોને જીવવા માટે જે આપણને અનુકૂળ તાપમાન હવા પાણી આપણને આ ત્રણ વસ્તુ જોઈએ જીવવા માટે એક તો અનુકૂળ તાપમાન હોવું જોઈએ પછી પીવા માટે શુદ્ધ પાણી હોવું જોઈએ અને શ્વાસ લેવા માટે હવા હોવી જોઈએ। જે ટૂંકમાં સજીવોને જે જરૂરી છે જીવન જીવવા માટેની તાપમાન હવા અને પાણી એ ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે છે આપણને તો કે પૃથ્વી ઉપર જ જોવા મળે છે। બીજે ક્યાંય મનુષ્ય એટલે કે સજીવોને અનુકૂળ હવા તાપમાન અને પાણી બીજા ક્યાંય ગ્રહો ઉપર જોવા મળતું નથી। અમુક જગ્યાએ પાણી મળી રહે તો હવા નથી મળતી હવા અને પાણી હોય તો તાપમાન જે હોય તે તાપમાન સજીવો માટે અનુકૂળ હોતું નથી। ટૂંકમાં કેવું હોય તો ત્રણેય વસ્તુ જે સજીવોને જીવન જીવવા માટે જરૂરી છે તે ત્રણ અનુકૂળ વસ્તુ હોય તે તો ફક્ત સૂર્યમંડળના જે ગ્રહો રહ્યા એમાંથી ફક્ત ને ફક્ત આપણી પૃથ્વી ઉપર જ ઉપલબ્ધ છે કે જેને આધીન આપણે જીવી શકીએ છીએ। હવે જ્યારે પૃથ્વી જે છે એ સૂર્યમાંથી જ્યારે છૂટી પડે છે ત્યારે તે અગન સ્વરૂપે હોય છે અગન ગોળા સ્વરૂપે એટલે એક આગનો ગોળો અગન એટલે અગ્નિ કે જ્યારે સૂર્ય જે છે આપણો એ સૂર્યમાંથી પૃથ્વી અલગ પડે છે તો એ જે પૃથ્વી જ્યારે પરથી જુદી થાય છે સૂર્યમાંથી ત્યારે તે ધબધબતા અગ્નિના ગોળાની સ્વરૂપે હોય છે। હવે એ સૂર્યમાંથી છૂટી પડે છે ત્યારે ધબધબતા ગોળા તરીકે હોય છે। હવે વર્ષો સુધી એના પર પ્રક્રિયા ચાલે છે પૃથ્વી ઉપર કે વરસાદ પડે પાછું એક તરત બાષ્પીભવન થઈ જાય એટલે કે તમે આગ પર પાણી નાખો એટલે શું થાય આગ ઓળવાય પણ તરત પાણીમાં શું થાય બાષ્પીભવન થઈ જાય આપણે જોઈએ તો એવું બનતું તો વર્ષો સુધી વરસાદ આવ્યો બાષ્પીભવન થયું પાછો વરસાદ આવ્યો એમ કેટલાય વર્ષોની પ્રક્રિયા પછી આપણે પૃથ્વી કેવી થઈ અગન ગોળો હતો એમાંથી ધીમે ધીમે ઠંડી પડે છે અને એના ઉપર જે તત્વો હતા એ આપણને
પ્રવાહી સ્વરૂપમાં ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે કે પૃથ્વી જ્યારે અગ્નિગોળામાંથી ઠંડી થઈ ત્યારે તેના ઉપરના જે તત્વો હતા એ પ્રવાહી સ્વરૂપે પહેલા જોવા મળ્યા. પ્રવાહી એટલે આપણે પ્રવાહીની વાત કરીએ ઉદાહરણ તો પાણી પ્રવાહી આવે, તેલ, પેટ્રોલ આ બધું પ્રવાહી, દૂધ તો એવા પ્રવાહી સ્વરૂપે હતું. અને ત્યાર પછી પ્રવાહી સ્વરૂપ બાદ કેવા સ્વરૂપમાં જોવા મળ્યું આપણને? ઘન સ્વરૂપમાં જોવા મળે છે. ઘન એટલે કેવું કડક છે, સહેલાઈથી ઢોળાઈ જાય કે રેલાઈ જાય એવું નહીં. તો એવા રૂપાંતર પામ્યા. કેવા? તો પહેલા પ્રવાહી સ્વરૂપમાં, ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. રૂપાંતર પામવું એટલે પરિવર્તન પામ્યા, વ્યક્તિ સ્વરૂપનું બની જવું એમ. તો જે તત્વો આપણે હતા કયા કે જે આપણે વાત કરી ઘન સ્વરૂપ, તો જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થયા એટલે કે જે તત્વો ઘન સ્વરૂપના બન્યા તો એને આપણે વૃદ્ધાવરણ તરીકે ઓળખીએ છીએ. બરોબર. અને જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થયા એટલે કે પ્રવાહી જે સ્વરૂપમાં બન્યા તેને આપણે જલાવરણના નામ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થયા તો એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. અને આ જે આપણે તત્વો રહ્યા બરોબર એ તત્વોને આધારે આપણે જોઈએ તો એના આધારે જ આપણા મનુષ્યનું જીવન શું છે શક્ય રહેલું છે. આના વગર આપણે જીવન શક્ય છે નહીં. હવે પૃથ્વી ઉપર આપણે જોઈએ મુખ્યત્વે તો 4 આવરણો આવેલા છે. એમાં એક છે મૃદાવરણ, પછી જલાવરણ, પછી એક આવે જીવાવરણ અને પછી એક આવશે વાતાવરણ. આ 4 પ્રકારના જે આપણે વાત કર્યા એ આવરણો આવેલા છે. કયા કયા? મૃદાવરણ, જીવાવરણ, પછી જલાવરણ અને વાતાવરણ. જે આપણે અહીંયા જોયા વાતાવરણ છે, જલાવરણ, મૃદાવરણ. બરોબર. તો હવે આ જે ત્રણ વસ્તુ છે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, તો આ બધું જે છે પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિનો વિકાસ થયો. આને આધારે આ બધું પેલા મૃદાવરણ થયું, પછી જલાવરણ થયું, પછી વાતાવરણ, વાયુ, બધા આવરણના મારફતે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ એ બધા. પછી ધીમે ધીમે શું થયું? આપણે જીવસૃષ્ટિનો વિકાસ થયો. તો શરૂઆતમાં કેવું કહેવાય છે કે ડાયનાસોરની પ્રજાતિ હતી, એ લુપ્ત થતા ધીમે ધીમે બીજા પ્રાણીઓ આવ્યા. આપણે તમે ધોરણ 6 માં ભણીને આવ્યા કે આદિ માનવ જે હતા ત્યારે 20 લાખ વર્ષ પહેલાનો જે માનવી હતો એને આપણે આદિ માનવ તરીકે ઓળખતા, અને એમાંથી ધીમે ધીમે આપણે વિકાસ થયો અને આધુનિક માણસ થતા ગયા. તો આવી રીતે પૃથ્વી પર ધીમે ધીમે શું આવ્યું? જીવસૃષ્ટિનો વિકાસ થયો કે જીવન શરૂ થયું. તો એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. ટૂંકમાં આપણે પૃથ્વી ઉપર 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ 4 આવરણો જે છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે આપણે ભણ્યા તો એમાં આપણે જોયું કે મનુષ્યના જીવન માટે જેમ આપણે વાત કરીએ તેમ તાપમાન, હવા, પાણી જરૂરી છે, તો એ રીતે 4 આવરણો પણ આપણા માટે કેવા છે? ખૂબ જ જરૂરી છે. જો આ 4 આવરણમાંથી એક પણ આવરણ ન હોય તો જીવન આપણું જે છે સજીવોનું જીવન એ શક્ય છે નહીં. હવે આપણે આગળ વધીએ તો આપણે મૃદાવરણ તરફ આગળ વધવાનું છીએ. જે પહેલું આવરણ આપણું છે તે તો આપણે જે પૃથ્વીના ભાગ ઉપર આપણે રહીએ છીએ, અત્યારે વસવાટ કરીએ છીએ જે પૃથ્વીના ભાગ ઉપર, એને આપણે શું કહીશું? મૃદાવરણ કહીએ છીએ. કે અત્યારે આપણે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે જેના ઉપર આપણે મનુષ્ય રહે છે તે, તો એ ભાગને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? મૃદાવરણના નામે ઓળખવામાં આવે છે. હવે મૃદ, આ મૃદા એટલે તો મૃદ એટલે શું થશે મિત્રો? માટી થશે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. એટલે કે મૃદાવરણનો મતલબ શું થશે? માટીનું પડ. આપણે પૃથ્વી જોઈએ તો માટીનું પડ છે, આપણે ખોદીએ એટલે માટી નીકળે છે. બરોબર છે. તો આનો બીજો મતલબ એ પણ થાય કે માટીનું પડ
પૃથ્વીનો પોપડો છે આપણે તો એ શેનો બનેલો છે તો કે માટી અને ખડકોનો બનેલો છે. આપણે પહેલા વાત કરી મૂળ એટલે માટી અને આવરણ એટલે તો પૃથ્વી ઉપરનો જે પોપડો છે શેનો બનેલો છે માટી અને જે ખડકો આવેલા છે તેનો. પૃથ્વીનો પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી એને ઘનાવરણ કે શિલાવરણ આ બંનેના નામ પર ઓળખવામાં આવે છે. અત્યારે શિલાવરણ પણ કહે છે અથવા તો ઘનાવરણ પણ કહેવામાં આવે છે. આ એનું બીજું નામ છે મુદાવરણ કે ઘનાવરણ અથવા શિલાવરણ. બરોબર. તો મુદાવરણ જે રહ્યું આપણું એ આપણે પૃથ્વી ઉપરનો આશરે 29% ભાગ રોકીએ છીએ. આપણે પૃથ્વી ઉપર પૃથ્વી જે આખી છે તે એની અંદર જે મુદાવરણ છે બરોબર છે તો એ આખી પૃથ્વીમાં થઈને 29% નો ભાગ જે રહ્યો એ કોનો આવેલો છે મુદાવરણનો આવેલો છે. અને આ પોપડો જે છે કયો પોપડો જે આપણે વાત કરી કે પૃથ્વી ઉપરનો જે આપણે લઈએ છીએ તે હવે એ આપણે જો શેનો બનેલો છે માટી અને ખડકોનો બનેલો છે મિત્રો. તો એ જે માટી અને ખડકોનો બનેલો છે તો દરેક જગ્યાએ સરખો હોતો નથી. જેમ આપણે પૃથ્વીના ઉપરની તરફ જોઈએ તો ક્યાંક આપણને સીધી સપાટી જોવા મળે, ક્યાંક ઢાળવાળી જોવા મળે છે, તો ક્યાંક પર્વત જોવા મળતો હોય છે. તો એવી રીતે પૃથ્વીના પેટાળમાં પણ એવું હોય છે, ક્યાંક તે જાડાઈ ધરાવતો હોય છે, ક્યાંક પાતળાઈ ધરાવતો હોય છે. એટલે અમુક જગ્યાએ જાડો હોય તો અમુક જગ્યાએ પાતળો આવતો રહેલો છે. તો એના હિસાબે આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એટલે કે અમુક જગ્યાએ 64 હોય, અમુક જગ્યાએ 100 હોય જાડો પોપડો 100 કિલોમીટર, તો અમુક જગ્યાએ 85 કિલોમીટરનો જાડો હોય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની જાડાઈ ધરાવતો હોય છે. હવે પૃથ્વીના પેટાળમાં આપણે વાત કરીએ તો આપણે ઉપરનું તાપમાન જોઈએ, અલગ અલગ જગ્યાએ અલગ તાપમાન હોય છે. દરિયા કિનારે તો કે સમશીતોષ્ણ તાપમાન હોય છે. કેવું સમ તાપમાન કે ત્યાં કને બહુ ગરમી નહીં બહુ ઠંડી નથી પડતી. બરોબર. તો એવી રીતે આપણે વાત કરીએ તો પૃથ્વીના જે પેટાળમાં આપણે જેમ જેમ જઈએ એમ એમ પૃથ્વીના પેટાળમાં આપણે જતા જઈએ તો શું થાય છે ગરમીનું વાતાવરણ વધુ હોય છે. કારણ કે પૃથ્વીના નીચે શું રહેલું છે લાવા રસ રહેલો છે. જેમ જેમ ખોદો એમ પૃથ્વીનું વાતાવરણ નીચે નીચે થતું જાય, ગરમ થતું જાય. જેટલું તમે ખોદાણ કરતા કરતા નીચે જતા જાઓ એમ વાતાવરણ કેવું થશે તાપમાન એનું ઊંચું આવતું જશે. તો આ પૃથ્વીના પેટાળની અંદર જે પીગળેલા ખડકો છે એ જે ખડકો પીગળવું એટલે ઓગળવું, તો એ જે ઓગળીને જે ખડકોનો જે રસ છે તેને મેગ્મા રસ કહેવામાં આવે છે. અને બીજા એક નામ ઓળખવામાં આવે છે ભૂ રસ. ભૂ એટલે પૃથ્વી, ભૂમિ અને રસ. બરોબર છે. કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય એક માર્ક્સમાં કે ભૂ રસ કોને કહેવાય અથવા મેગ્મા રસ કોને કહેવાય, તો યાદ રાખજો ખાસ કે પૃથ્વીના પેટાળમાં પીગળેલા જે ખડકોનો રસ છે તેને મેગ્મા રસ અથવા તો શું કહેવાય છે ભૂ રસ કહેવામાં આવે છે. હવે મુદાવરણની વાત કરીએ આપણે તો મુદાવરણ ઉપર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. જે હમણાં આપણે વાત કરી કે અમુક જગ્યાએ નાના પર્વતો હોય, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય, તો અમુક જગ્યાએ ખુલ્લા મેદાનો પણ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ પૃથ્વીના પેટાળની અંદર એટલે કે પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે. જેમ આપણે પૃથ્વીની ઉપર આવેલી વાયુઓ રહેલા છે વાતાવરણની અંદર અલગ અલગ બધા ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન બધા, તો એવા એવા વાયુઓ બધા પૃથ્વીમાં પણ વાયુ રહેલા છે અંદર પેટાળમાં. તો આ વાયુઓ જે અંદર રહેલા છે એ શું થાય અંદરનું વાતાવરણ ગરમ હોવાથી અંદર ગરમ હોવાથી ગરમ થતા શું થાય એ વાયુ ઉપર તરફ બહાર આવવાનો પ્રયાસ કરશે, દબાણ કરશે. પૃથ્વીનો જે પીઠ હોય એમાંથી ગરમ થતા વાયુ શું થાય બહાર નીકળે. જેમ આપણે ઘરે કુકરની અંદર કોઈ શાક બનાવવાનું મૂકવી, બરોબર, ગેસ ઉપર કે ચૂલા ઉપર, એટલે એની અંદર વાયુ ભરાય, પવન ભરાય, હવા ભરાય, એટલે શું થાય એ હવા રહી છે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે એટલે સીટી ઊંચી થાય અને એમાંથી હવા બહાર નીકળે છે. એવી રીતે જે વાયુઓ પૃથ્વીના પેટાળમાં રહેલા છે એ ગરમ થાય એટલે શું થાય બહાર આવવા માટે પ્રયાસ કરશે. જે કુકરમાંથી હવા બહાર નીકળે છે તે રીતે આ પૃથ્વીના પેટાળમાંથી વાયુઓ
ગરમ થતા ઉપરની તરફ બહાર નીકળવાનો શું કરે છે પ્રયત્ન કરે છે પણ પૃથ્વીની ઉપર જે ખડકો આવેલા છે બરોબર છે એનું દબાણ પણ શું હોય છે એટલું જ વધારે હોય આપણે પૃથ્વી ઉપર જે ખડક છે એનું દબાણ એટલું જ હોય એટલા વાયુ જેટલી ઉપર આવવાની કોશિશ કરતા હોય એટલું દબાણ કોનું હોય છે ઉપરના ખડકોનું હોય છે અને એ દબાણ એટલું વધારે હોવાથી એ ખડકો બહાર આવી ખડકોમાંથી જે વાયુ રહ્યો એ બહાર આવી શકતો નથી આમ ગરમી અને દબાણના જે બળો એકબીજાનું જે સંતુલિત છે બરોબર એ સંતુલિત રાખવામાં શું કરે છે મદદ કરે છે વાતાવરણ જે તે પરંતુ એમ છતાંય અમુક જગ્યાએ એવું થાય છે કે આ જે સંતુલન રહે નીચેના વાયુનું દબાણ અને ઉપરના ખડકોનું દબાણ આ બંનેની જે સંતુલન છે એ સંતુલન શું થાય છે ખોરવાઈ જાય છે એટલે કે સંતુલન સરખી રહેતી નથી અને જે જગ્યાએ આ સંતુલન સરખી રહેતી નથી ત્યાં કને એ કોપરો શું થાય છે ફાટી જાય છે જ્યાં સંતુલન જળવાઈ રહે છે ત્યાં કોપરો ફાટતો નથી પરંતુ જ્યાં સંતુલન જળવાઈ નથી ત્યાં કોપરો ફાટી જાય છે કોપરો ફાટતા શું થાય છે જે અંદરનો જે વાયુઓનો રસ એ બધો જ્વાળામુખી સ્વરૂપે બહાર આવે છે અને એ જ્વાળામુખી જે છે તે કેવો છે ખૂબ જ જલદ પ્રસર આપણો પદાર્થ હોય છે કે તેમાં તો કોઈ પણ વસ્તુ આપણે કોઈ ભેગી ઉગી જતી હોય છે તો અહીંયા આપણે જોયું ઉદાહરણ જોયું કે આપણે પૃથ્વીના સજીવો માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે આના ઉપર પૃથ્વી ઉપર અનાજ લાવીએ છીએ ફળ ફ્રૂટ આ બધું આપણને શેના ઉપરથી મળે છે ઉદાહરણને આપવાની છે જો ઉદાહરણ ન હોય તો આપણે જે ખેતીને એવું કરીએ વસવાટ કરીએ છીએ તો એ કશું આપણને પ્રાપ્ત થાય નહીં વસવાટ માટે તો ઘર આપણે ક્યાં બનાવવાનું છે ઉદાહરણ ન હોય તો એટલે આપણા માટે આ ઉદાહરણ જે છે તે પણ કેવો છે ખૂબ જ ખાસ આવરણ છે હવે આપણે જે જલાવરણની વાત આપણે જ્વાળામુખીની વાત કરીએ તો જ્વાળામુખી ફાટીને જ્યાં ફેલાતો હોય છે તો લાંબા ગાળે જે છે જમીનની ફળદ્રુપતા ત્યાં શું કરે છે વધારે છે લાવા પાકતા એ જમીન ફળદ્રુપ બનતી હોય છે આપણે જોયું ઉદાહરણ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનું રહેલું છે બરોબર છે ચાર આવરણ વિશે આપણે વાત કરી કયા કયા ચાર આવરણ એમાં આપણે પહેલું જે આવરણ ઉદાહરણ એના વિશે આપણે ભણી ગયા કે જેના હિસાબે આપણે રહેવા માટેનું મકાન એવું મળ્યું તે બધું હવે આપણે આગળ વધીશું તો બીજા નંબરનું આવરણ જલાવરણ એટલે પાણી જળ એટલે પાણી અને એનું જે આવરણ રહેલું છે તે તો જલાવરણ એટલે પૃથ્વીની સપાટીનો જે નીચાણવાળો ભાગ છે કે આપણે પૃથ્વીની સપાટીમાં જે નીચાણવાળો ભાગ છે કે જે પાણીથી ઘેરાયેલો છે તે ભાગને આપણે જલાવરણ કહીએ છીએ જલાવરણ કોને કહેવાય તો કે પૃથ્વીની જે સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તો તેને આપણે શું કહીએ છીએ જલાવરણ કહીએ છીએ હવે જે જલાવરણ જે છે એ આપણે પૃથ્વી સપાટી ઉપર આશરે 71% ભાગ રોકે છે આપણે ઉદાહરણની વાત કરી હતી કે ઉદાહરણ જે છે તે 71% ભાગ રોકે તો એવી રીતે જલાવરણ જે છે એ પૃથ્વીની સપાટી ઉપર 71% ભાગ રોકે છે એટલે કે આખી પૃથ્વીમાં 71% કેટલું રહેલું છે પાણી રહેલું છે હવે આ જે પાણી રહ્યું એ આ પાણી અમુક પૃથ્વી ઉપર છે અમુક પૃથ્વીના પેટાળમાં પણ રહેલું છે એવું નથી કે ફક્ત જે આપણે પૃથ્વીની ઉપર જ જે દરિયામાં સાગરમાં જે આપણે દેખાય છે તે જ પાણી પણ અમુક જે 71% અમુક એ પણ પાણી આવી જાય છે કે જે એના પેટાળની અંદર રહેલું છે તે જલાવરણની અંદર વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો વિશાળ એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં કે જે જળ ધરાવે છે એવા ભાગો આવેલા છે કે જેને આપણે મહાસાગરો કહીએ છીએ કે પૃથ્વી ઉપર મોટા 4 મહાસાગર આવેલા છે કે જે શું કરે છે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ધરાવે છે કયા કયા 4 તો કે હિન્દ મહાસાગર જે આપણા ભારતની નજીક આવેલો છે પછી પેસિફિક મહાસાગર ત્રીજો એટલાન્ટિક મહાસાગર અને ચોથો છે આર્કટિક મહાસાગર આપણો પૃથ્વી ઉપર કુલ 4 મહાસાગર આવેલા છે જે આપણે વાત
આ ચાર મહાસાગર જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવે છે. હવે એ સિવાય સાગર મહાસાગર સિવાય સાગરો આવે, ઉપસાગરો આવે, ખાડીઓ આવે, દરિયા આવે, સરોવર આવે, નદીઓ આવે, મીઠા પાણીના સરોવર, પછી તળાવો, કુવા, આ બધી જ વસ્તુઓ શું છે પાણીનો સંગ્રહ કરે છે. હવે આપણે પાણીનો સંગ્રહ કરે છે બરોબર છે, તો એમાંથી પૃથ્વી ઉપર જે મહાસાગરની આપણે વાત કરી તો એ મહાસાગરો જે છે એ કેવા છે ખૂબ જ વિશાળ. આપણે પહેલા જે વાત કરી કે એ કેવા છે પાણીનો ખૂબ જ સંગ્રહ કરી શકે તેવા છે. તો એ ખૂબ વિશાળ હોવાની સાથે ઊંડા પણ એટલા જ છે કે એના જે દરિયો છે એનું જે તળ એ તળિયું એ ખૂબ જ ઊંડાઈ ધરાવતા હોય છે. તો એમાં અમુક જગ્યાએ આપણે જોઈએ તો 10 કિલોમીટર થી લઈને 11 કિલોમીટર સુધીની ઊંડી ખાડીઓ આવેલી છે. જેની અંદર આ મહાસાગરો જે છે તેમાં આપણને ઉપરથી આમ જોઈએ તો એવું લાગે દરિયો આ નાનો એવો છે, પણ એમાં અમુક જગ્યાએ વચ્ચે જઈએ જેમ આપણે મુદ્દાવલીમાં કીધું હતું કે પૃથ્વી સપાટી દરેક જગ્યાએ એક સરખી છે નહીં. તો એવી રીતે જળાવરની અંદર જે દરિયાઓ રહેલા છે મહાસાગર કે દરિયાઓ, તો એની ઊંડાઈ પણ બધી જગ્યાએ સરખી હોતી નથી. અમુક જગ્યાએ છીછરી હોય છે તો અમુક જગ્યાએ ઊંડી રહેલી છે. તો આ મહાસાગરની અંદર અમુક જગ્યાએ 10 કિલોમીટર, 11 કિલોમીટર, 9 કિલોમીટર એટલી ઊંડી ખાઈ આવેલી છે. આ શેની અંદર તો કે દરિયામાં. અને દરિયાની અંદર પણ અમુક વનસ્પતિઓ થતી હોય છે જે આપણે ડિસ્કવરી ઉપરની તમે જોવો તો દેખાતા હોય છે દરિયાની અંદર કે ત્યાં પણ અંદર વનસ્પતિઓ ઉત્પન્ન થતી હોય છે. હવે પૃથ્વી ઉપર કુલ પાણીનો જથ્થો જે આપણે વાત કરી કેટલા 71% ભાગ ભોગે છે, તો એ 71% માંથી 97% પાણી જે છે એ મહાસાગરમાં રહેલું છે. એટલે જે આપણા ચાર મહાસાગર રહ્યા એ કેટલું પાણી ધરાવે છે 97% પાણી ધરાવે છે. હવે બાકીનું જે પાણી રહ્યું 3% એ આપણે વાત કરીએ સાગરોમાં હોય, નદીઓમાં હોય, તળાવમાં એમાં રહેલું હોય બીજું 3% જે છે એ. હવે એમાંથી 97% પાણીમાંથી આ જે દરિયાનું પાણી રહ્યું એ પાણી મોટા ભાગે કેવું હોય છે ખારું હોય છે, પીવા યોગ્ય હોતું નથી. આપણને પીવા માટેનું જે શુદ્ધ પાણી છે એ પૃથ્વી ઉપર આશરે લગભગ આપણે વાત કરીએ તો 1% અથવા 1.5% જેટલું જ પાણી આપણને શુદ્ધ પીવાનું મળે છે. અને આમાંથી જે 97% ખારું પાણી જે મહાસાગરોમાં છે 1% આપણે વાત કરીએ શુદ્ધ પીવા માટેનું પાણી છે. તો બાકીનું પાણી જે આપણને પ્રશ્ન થાય કે 97% થી કદાચ ગણી આપણે તો બીજું 2% પાણી એ પાણી ક્યાં છે? તો એ બીજું જે 2% પાણી જે રહેલું છે એ પાણી રહ્યું એ આપણે જે પર્વતો આવેલા છે બરફથી ઢંકાયેલા રહે છે આપણો હિમાલય જે છે અથવા તો જે આપણે વાત કરીએ કે બીજા પૃથ્વીના બીજા વિસ્તારની અંદર જે હંમેશા કેવું હોય છે બરફથી ઢંકાયેલું રહેતું હોય છે તે, તો એ પાણી રહ્યું એ બધું આપણને ઘન સ્વરૂપે એટલે બરફ સ્વરૂપે રહેલું હોય છે. હવે આપણે વાત કરીએ મીઠું પાણી, તો મીઠું પાણી જે છે આપણે જળાવરની એક કેવી અમૂલ્ય ભેટ છે કે જે આપણે સજીવો માટે જીવન જીવવામાં ઉપયોગી થાય છે. મીઠું પાણી આપણે પીએ છીએ, ખારું પાણી આપણે પી શકતા નથી, તો એ આપણા માટે કેવી છે જળાવરની અમૂલ્ય ભેટ છે. હવે આ મીઠું પાણી જે છે એ આપણે ક્યાંથી પ્રાપ્ત થાય? તો એનું મુખ્ય સ્ત્રોત જે છે એ વરસાદ રહેલો છે કે જે વરસાદ આવે છે તેના દ્વારા આપણને મીઠું પાણી પ્રાપ્ત થાય છે. હવે મીઠું પાણી આપણને શક્તિમાંથી પ્રાપ્ત થાય છે જેમાંથી વરસાદ દ્વારા. તો એ વરસાદ દ્વારા જે મીઠું પાણી આવે છે તો એને સંગ્રહવા માટે અલગ અલગ ચેક ડેમ કે મોટા ડેમ ને એવું બધું બનાવવામાં આવે છે કે જેથી મીઠા પાણીનો સંગ્રહ કરી શકાય અને બધાને એનો પુરવઠો પૂરો પાડી શકાય છે. હવે આ સમુદ્ર જે છે એટલે કે મહાસાગરનું પાણી, તો એ આપણે જોયું તો આપણને બીજી રીતે પણ ઉપયોગી છે. એની અંદરથી સમુદ્રમાંથી આપણને મૂલ્યવાન રસાયણો પ્રાપ્ત થાય છે. એ સિવાય મીઠું, મોતી, માછલા, ખનિજ અને ખનિજ તેલો આ બધું જે છે આપણે સમુદ્રના
પેટાળમાંથી મળે છે. કેટલાક મોતી હોય છે, તો એ મીઠું જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે. હવે માછલા, તો માછલા અમુક જગ્યાએ ખોરાકમાં ઉપયોગ લેવાતા હોય છે. માછલાનું તેલ જે દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. અમુક જે માછલીઓ જે છે તે મોતી આપતી હોય છે. તમારું ધોરણ 6 માં ભણવામાં આવી ગયું હતું. આપણે જે કાળું જે માછલી લઈએ મોતી આપે છે એવું આપણે ધોરણ 6 માં ભણી ગયા. પછી ખનિજો છે, ખનિજ તેલ, સમુદ્રની અંદર પણ તેલ રહેલું છે, ખનિજ તેલ જે આપણને ઉપયોગી છે. આ સિવાય સમુદ્રમાં જે ભરતી સમયે મોજા આવતા હોય છે, તો એ મોજાનો ઉપયોગ આપણે એની જે શક્તિ રહી, મોજાની શક્તિ, તો એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિકમાં આપણે જોઈએ તો ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે કે જેના દ્વારા આપણને વિદ્યુત પ્રાપ્ત થાય છે. એટલે કે સમુદ્ર આપણને મોજા સ્વરૂપે જે આવે છે તો એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? વિદ્યુત ઉત્પન્ન કરવામાં કરીએ છીએ. એ સિવાય આપણે આનો ઉપયોગ જળમાર્ગ તરીકે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પણ સમુદ્રનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ આ પૃથ્વી ઉપર જે જલાવરણ આવ્યું એ આપણે જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે. જેની રીતે મુદાવરણ ઉપયોગી હતું, તો મુદાવરણ ઉપર આપણે વનસ્પતિ ઉગાડીએ કે અનાજ ઉગાડીએ, તો એ જે અનાજ ઉગાડતા તો એના માટે જરૂરી એવું એક જે જળ સંપત્તિ રહી એ આપણને કોણ પૂરું પાડે છે? જલાવરણ જે છે તે. જો જલાવરણ ન હોય, પીવા યોગ્ય પાણી ન હોય, તો આપણે સજીવોનું જીવન શક્ય હોતું નથી. નમસ્કાર.